ડીસા નગરપાલિકા બેફામ, તંત્ર માત્ર કાગળ પર જ સફાઈ કરે છે અને ગટરના ગંદા પાણીથી નાગરિકો ત્રાહિમામ થઈ રહ્યા છે। ડીસા શહેરના ગાયત્રી મંદિર સામે આવેલા પારુક કોમ્પ્લેક્સ પાસે ડોક્ટર પ્રદ્યુમ્ન અગ્રવાલ ચિલ્ડ્રન હોસ્પિટલના મુખરે છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણીથી ઉભરાઈ રહ્યા છે। ઇલાજ કરવા આવતા દર્દીઓ માટે હોસ્પિટલની સામે જ બીમારીઓનો કહેર વધ્યો, જેમાં લોકો વારંવાર ફરિયાદો કરે છે, છતાં નગરપાલિકાનું તંત્ર કાન પૂરતું કરી બેઠું છે। આ વિસ્તાર બોર્ડ નંબર 1 માં આવે છે, છતાં ત્યાંના જવાબદાર સભ્યો કે અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। જ્યારે આસપાસના નાગરિકોનું કહેવું છે કે ગંદા પાણીની દુર્ગંધ, ગંદકી અને મચ્છરોના કારણે બાળકો અને વૃદ્ધોમાં તબિયત બગડવાની શક્યતા વધી રહી છે। નાગરિકોનો ઉગ્ર આક્ષેપ છે કે સ્વચ્છતા અભિયાનનો ડંકો વગાડતી નગરપાલિકા જાતે જ પોતાની ઘોર નિંદ્રામાં ઊંઘ લેતી જોવા મળી રહી છે, જેમાં તંત્ર માત્ર કાગળ પર જ સફાઈ કરે છે, વાસ્તવિક કામકાજના નામે નગરજનો સામે વાતો કરે છે। તંત્ર દ્વારા જો સમયસર આ સ્થળ પર પગલાં નહીં લેવામાં આવે તો રોગચાળો ફાટી નીકળશે અને ગંભીર બીમારીઓનો સામનો કરવો પડશે, જેમાં સ્થાનિક લોકોએ તંત્ર સામે કડક ચીમકી આપીને ગટરના પ્રશ્નનો ધડાકેસભર ઉકેલ લાવવાની માંગ ઉઠાવી છે। રિપોર્ટર રાહુલ દેથલિયાની સાથે જોતા રહો સમાચાર બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ, બનાસકાંઠા, ડીસા। કેટલા સમયથી આ પાણી ઉભરાઈ આવે છે? આ ઉભરાઈ આવે છે 1.5 વર્ષ સુધી ચાલુ છે પાણી। આનાથી કેવી તકલીફ પડે છે? તકલીફ તો બહુ પડે, આગળ બી પાણી જાય એટલે ગંદકી આવે, સ્મેલ આવે છે, બરોબર। હા, આના માટે કોઈ રજૂઆત કરેલી આગળ? કોઈ 3 થી 4 વખત કરી, પહેલા આટલેથી પાણી આવતું હતું, હવે પછી ગટર લાઈન કરી તો પાણી બહારથી આવે, બરાબર છે, સોલ્યુશન લાવતા નથી। બરાબર છે। આ પાણી કેટલા સમયથી ભરાઈ આવે છે? ભાઈને એવું કેવું રજૂઆત કરેલી છે, પણ કોઈ આના માટે કોઈ પગલાં લીધેલા નથી, બરાબર? પરેશભાઈ, આનાથી કોઈ રોગચાળો ફેલાય એવી સંભાવના? થવાની સંભાવના પૂરેપૂરી છે કે આનાથી